નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર ઠક્કરને આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ. ટીમ તોફાની તાંડવ આજે ભાવનગરની ધરતી ઉપર ભાવનગરના 100 વર્ષ જૂના લોહાણા માજનવાડીમાં ઉપસ્થિત છે. મિત્રો, ભાવનગર એટલે કૃષ્ણકુમારસિંહજીનું એક સુપ્રસિદ્ધ નગર અને ભાવનગરના વતની હોવું એ પણ એક ગૌરવની વાત છે. પણ ભાવનગરના વતની હોવું અને ભાન વગરના હોવું એ ખરેખર શરમજનક વાત છે. આજે લોહાણા સમાજમાં અખિલ ગુજરાત હોય, લોહાણા મહાપરિષદ હોય કે સુરતનું ગુગારી લોહાણા મહાજન હોય કે પછી આ ભાવનગરની માજનવાડી હોય, આ તમામ સંસ્થાઓને કોઈ એક વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ, અંગત હિત માટે બદનામ કરી રહ્યા છે. એ સંસ્થાની કાર્યપદ્ધતિને વ્યથિત કરી રહ્યા છે અને સમાજને ગુમરાહ કરી રહ્યા છે. મિત્રો, આજે ભાવનગર સ્થાનિક અગ્રણીઓ કે જેમની વર્ષોથી લાગણી આ મહાજન સાથે જોડાયેલી છે, જેને કહેવાય કે અહીંયા મહાજનમાં એમણે પોતાના જીવનના વર્ષો આપ્યા છે, એ લોકો આ વ્યક્તિ વિશે અને આ વ્યક્તિના જે વિચારધારા છે એના વિશે શું કહેવા માગે છે, આજે આપણે ભાવનગરમાં રૂબરૂ થઈશું. મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત છે ભાવનગર લોહાણા મહાજનના એક મુઠ્ઠી ઉંચેરા માનવી, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ યોગેશભાઈ ઠક્કર. યોગેશભાઈ, તોફાની તાંડવમાં આપનું સ્વાગત છે. આજે આ જે વિઝ્યુઅલમાં આપણા દર્શકોએ જોયું મહાજનવાડી, આ મહાજનવાડી કેટલા વર્ષો જૂની છે, આ કેમ આજે જર્જરિત છે, ત્યાંથી હું આપની પાસે જાણવા માગીશ. આ વાડી 120 વર્ષ જૂની છે. ઓકે. આમાં મારા બાપ દાદાએ સેવા આપેલી છે. હું છેલ્લા 15 વર્ષથી છું વાડીમાં. અને જે એરિયામાં વાડી છે એમાં બહુ સમાજ આપણો ઓછો આવે છે, એટલે જર્જિત કોઈ માણસ આવે નહીં વાડીમાં. આપણું મકાન હોય કે વાડી હોય કે જનરલી કોઈ પણ વસ્તુ હોય તો આપણા સમાજની વાડી આ રીતે જર્જરિત થઈ ગઈ છે. પબ્લિક બહુ ઓછું આવતું હતું અને અત્યારે છેલ્લા 5 વર્ષથી તો હાવ કોઈ આવતું જ નથી. પહેલાં જે આવતા હતા સમાજમાં એ ઇતર જ્ઞાતિ આવતા, બીજી જ્ઞાતિ લોહાણા સિવાય. એટલે આ રીતે આપણે વાડીનું કાર્યકર આપણે સંભાળતા હતા. અને હજી હું જ આવું છું વાડીમાં, કોઈ બીજું આવતું નથી. કારણ કે અત્યારે વાડી પૂરતું જે વસ્તુ ચાલે છે એમાં અત્યારે અંદર અમારે આમીમાં કેસ કબાડા હાલે છે. એમાં જીતુભાઈ છે, હિરેન મજેટિયા છે, બીજા 10-15 જણા છે, એની યારે કેસ કબાડા હાલે છે. એટલે એ શું વિવાદ છે? કેસનો શું વિવાદ છે? કેસનો વિવાદ એવો હતો કે એ લોકોને બધાને ટ્રસ્ટમાં આવવાનું હતું. ઓકે. માનો કે 15 જણા હોય, એમાં 5 જણા સાચા હોય, 10 જણા ખોટા હોય, એટલે એ બધાને ના પાડી ગયા તમને કોઈ લેવાના નથી. એટલે અમારી ટીમ જે છે 15-20-25 જણાની, એને બધાએ સામો કેસ કર્યો સમાજ લેવલ. અને એ કેસ અંદાજે કેટલા વર્ષ ચાલ્યો? એ કેસ અંદર લગભગ 2008-9 10 વર્ષ ચાલ્યો. ઓકે. અત્યારે કેસનું શું સ્ટેટસ છે? અત્યારે કેસનું કાંઈ ડિસિઝન આવ્યું નથી એવું લાગે છે મને. એટલે કાંઈ છે નહીં કેસમાં કાંઈ. તો વાડી અત્યારે જર્જરિત છે? વાડી જર્જરિત છે. અને તમે અહીંયા દેખરેખ માટે આવો છો? હા, 5-15 દિવસે આવો ઓટો મારવા. ઓકે. કામ હોય તો આવું. ભાવનગરમાં સિવાય કોઈ માજનવાડી ખરી? માજનવાડી નથી કોઈ. લોહાણા વિદ્યાર્થી ભવન છે, એ સમાજનું છે. આપણા વાડીનું સમાજનું, એટલે સમાજનું તો કહેવાય જ છે. એ પ્રોપર્ટી આખી વાડીની છે. આ વાડીની? હા, લોહાણા માજન, ઘોઘારી લોહાણા માજનવાડીની પ્રોપર્ટી છે એ. તો અમે અહીં માટે ગયા હતા, ત્યાં પ્રમુખ છે રમેશભાઈ ઠક્કર, કે ભાઈ અમને આ લોહાણા વિદ્યાર્થી ભવનની જગ્યા અમને આપો, અમે વિદ્યાર્થી ભવન તમને બનાવી દઈએ અને આપણે વાડી બનાવીએ. બહુ મોટી છે જગ્યા, આપણે બહુ મોટી જગ્યા છે. તો એ લોકોએ અમારી અમે કેસ કબાડા કર્યા એ જે તે વખતમાં. એટલે લગભગ 8-9 વર્ષ થઈ ગયા. એટલે આ બધું મહાજન ભાવનગરમાં કોઈ છે જ નહીં હરખું. હું આવું છે એનું કારણ શું છે, અહીંયા કોઈ બીજા આડાવડા ન કરી જાય ને. આ બધો ટોટલી એરિયા એ કોઈ બધી ઇતર જ્ઞાતિની કોમ છે બધી. એટલે કોઈ કબજો ન લઈ જાય, કોઈ એકાદું રૂમમાં ન કરી જાય,
એ માટે 15-20 દિવસે હું આટો મારું છું. હવે આ જે જીતુભાઈ ચંદારાણા છે એ અહીંયા ભાવનગરના વતની છે, પોતાના સમાજના હિતેચ્છુ કે છે, તો એમણે ભાવનગરમાં પોતાના જીવનકાળના વસવાટ દરમિયાન અહીંના મહાજન માટે શું સારા કામ કર્યા? જીતુભાઈ ચંદારાણા. જીતુભાઈ ને હા, જીતુભાઈ છે ને એમાં કોઈ કામ એને કર્યા નથી. એ સમાજમાં એકાબીજાને બધાવાના ધંધા કર્યા છે. એને ટ્રસ્ટમાં આવવું હતું એટલે અમે એને ના પાડી અમારી ટીમે. એટલે પછી એને અમારી માથે કેસ કર્યા બધા ઉપર, ચેરિટી કમિશનમાં બધાને આંદોલનો બધાવ્યા. એ શું એટલા સક્ષમ છે આર્થિક રીતે કે નહીં. સમાજની સંસ્થાઓ મને દાન આપી શકે કે સમાજને મદદરૂપ થઈ શકે? મારે બોલાય નહીં, પણ હવે હું છે તમે આવ્યા છો એટલે મારે એના જીતુ ચંદારાણાને છે ને એના છોકરાની સ્કોલરશીપ સમાજ આપતું. અચ્છા, સમાજ હો. એવી દાનપૂટ ક્યાંથી કરી ગયા જીગરભાઈ? અને અહીંયા ભાવનગરમાં હતા ત્યારે કરતા હતા શું? બસ એ આ પ્રેસનો રિપોર્ટર જ તેની એક ચોપડી બહાર પડે છે આ વીકલી. બસ એ આવી રીતે તોડતાલ ઘરે રાખતો. અચ્છા, કોઈ એને એવું લાગે કે આ પોચું છે તો એને કે ભાઈ તમે મને આ રીતે રાખો તો હું તમને 25,000 આપો, 20,000 રૂપિયા. મેં એવી વાત સાંભળી છે 2-3 જણા આગળથી પૈસા લીધેલા છે. એટલે આપણે એક લુહાણા વિદ્યાર્થી ભવનમાં છે, વિદ્યાર્થી ભવન સમાજની સંસ્થા પાસેથી પૈસા લીધા. એને ટ્રસ્ટમાં રહેવું હતું એટલે આ લોકોએ ના પાડી. પછી એમાં ઘણા લોચા છે. પછી એક રમેશ પોંદાર સાહેબ હતા, આપણે પ્રમુખ સાહેબ, એની પાસેથી લીધેલા હતા. આ બધી મને જાણ છે. અચ્છા, વાય મીડિયા સાંભળેલી વાતો બધી. હા, ઓકે. પણ એ હકીકત બની શકે ને હવે અત્યારે આપણે વિવાદની વાત બાજુમાં રાખીએ તો સમાજના એક અગ્રણી તરીકે આપણે ભાવનગરમાં આપણી એક વાડી હોવી જોઈએ. હા, આપણા અંદાજે 5,000 ઘર છે હું માનું ત્યાં સુધી ભાવનગર. તો આપણી એક વાડી હોવી જોઈએ. એ માટે સમાજ શું આયોજન ધરાવે છે? અત્યારે એ આયોજન વિચારણા ધારણા એવી હાલે છે. બધાએ ભાવનગરમાં છે ને મહાજનની હેઠે બીજી 10 સંસ્થા છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે નવી કરવી હોય તો 10 સંસ્થાને ભેગી કરી, સમાજને ભેગું કરી આ વાડી આપણે વેચવી પડે. પછી નવી લેવા માટે જગ્યા લેવી પડે. અને આ વાડીના અત્યારે પૈસા આવે એમ છે 15 કરોડ રૂપિયા. અને સામે આપણે જગ્યા લઈએ તો 7-8 કરોડમાં મળી જાય આપણને કોઈ પણ એરિયામાં લઈએ તો. અને એ એરિયો બધો હિન્દુ એરિયો હોય, જ્યાં બધા પ્રસંગો થઈ શકે. એટલે વિચારણા એવી છે અત્યારે કે આ વાડી આપણે બધા સમાજને ભેગા કરી અને વેચી દઈએ. એ બધી સંસ્થાઓને સમાજમાં એકમતી થાય તો વિકાસ થાય કંઈક. હા, બધા સમાજને ભેગું થવું પડે. નહીં તો આ પડી જર્જરિત થશે. થઈ ગયું છે અડધું તો. મિત્રો, આ છે યોગેશભાઈ ઠક્કરની કેફિયત, એમની વાત. શું કહેવું છે સ્થાનિક મહાજનનું, સ્થાનિક અગ્રણીઓનું? વિઝ્યુઅલમાં આપ વાડીની ભવ્યતા અને આજની જર્જરિતતા બંને આપ અહીંયા જોઈ શકો છો. 100 વર્ષ કરતાં વધુ વર્ષ જૂની આ વાડી કે જ્યારે લોહાણા સમાજના વડીલોએ પોતાના પરસેવાની કમાણીમાંથી આ એક વાડી, સુંદર વાડીનું નિર્માણ કર્યું હશે, ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે 1 સદી પછી અમારા જ સંતાનો, અમારા જ બાળકો પોતાના ઈગો માટે, પદ અને હોદ્દા માટે અહીંયા આ વાડીને વિવાદિત કરશે અને આ વાડી અહીંયા નિશાસા નાખતી ઊભી રહેશે. આ ખરેખર એક શરમજનક વાત છે. અને સમાજના, ગુજરાતના બધા જ જિલ્લાની સમાજની સંસ્થાઓએ આ વિચારવાનો એક સમય છે કે વાદ વિવાદ, લડાઈ ઝઘડો એ ક્યારેય વિકાસની વાત ન હોઈ શકે. સમાજની વાત છે, ટેબલ ઉપર બેસી એનું નિરાકરણ લાવે ઈચ્છનીય છે. કોર્ટ કચેરીમાં વર્ષો જ્યારે આપણે ગુમાવીએ છીએ ત્યારે આમને સામનેના બે પક્ષો તો ઈગો માટે લડી લેતા હોય છે, પણ સંસ્થા કે જેની સાથે આખા સમાજની લાગણીને હિત જોડાયેલું હોય છે એ ઇમારત એ વર્ષો દરમિયાન જર્જરિત થઈ જતી હોય છે. અને ક્યારેક જો એ ભીતોના પણ નિશાસા હોય તો એ નિશાસા સમાજને ચોક્કસ લાગતા હશે. નમસ્કાર મિત્રો, આજે આટલું જ.